મારું નામ જયદીપસિંહ જાડેજા, પ્રમુખ સમૂહ લગ્નોત્સવ સમિતિ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા. અમારા પ્રમુખ અને રાપરના ધારાસભ્ય આદરણીય વિરેન્દ્રસિંહજીના માર્ગદર્શન હેઠળ આ 12મો સમૂહ લગ્નોત્સવ અમે ગાંધીધામ મધ્યે આવતીકાલે યોજવા જઈ રહ્યા છીએ, જેની અંદર કુલ 74 કન્યાઓને અમે કન્યાદાન આપવાના છીએ. છેલ્લા 11 વર્ષથી અમારા ક્ષત્રિય સમાજના આદરણીય સૌ વડીલોના માર્ગદર્શન હેઠળ અમારા સમાજની અંદર સમૂહ લગ્ન અમે યોજીએ છીએ અને આ આવતીકાલે જે યોજાવાનો જે 12મો સમૂહ લગ્નોત્સવ છે. દર વર્ષે જે આયોજન હોય છે એનાથી પણ અમે કંઈક નવું કરવા જઈ રહ્યા છીએ, જેના માટે ખાસ કરીને તો પર્યાવરણ જાળવણી માટે અમે દરેક કન્યાઓને એક વૃક્ષનો રોપો આપવાના છીએ, જેથી વૃક્ષારોપણ કરી અને પર્યાવરણની જાળવણી થાય. અને આપણે સૌ જાણીએ છીએ કે ગ્લોબલ વોર્મિંગના કારણે અત્યારે ફેબ્રુઆરી મહિનાની અત્યારે 20 તારીખ છે, છતાં પણ ગરમી ખૂબ પડી રહી છે. ત્યારે હવે આ વૃક્ષારોપણના કાર્યક્રમ દ્વારા અમારા સમાજ પણ એની અંદર એક પહેલ કરી અને આવા સુંદર પર્યાવરણ જાળવણીના કાર્ય કરી શકે. સાથે સાથે અમારા પ્રમુખના આદરણીય વિરેન્દ્રસિંહજીના નેતૃત્વની અંદર અમે કાલે અંગદાનનો સંકલ્પ પણ કરવાના છીએ, જેથી કરીને કોઈને નવજીવન મળે અને કોઈની જિંદગી બચી શકે. એના માટે પણ અમારો સમાજ કાલે નવી પહેલ કરવાનો છે. હું ખાસ કરીને આપના મીડિયાના માધ્યમ દ્વારા દરેક સમાજને એક નમ્ર વિનંતી કરીશ કે દરેકે સમાજના સમૂહ લગ્નની અંદર જોડાવું જોઈએ, જેથી કરીને જે અત્યારે દેખાડા વધી ગયા છે અને દેખાદેખીની અંદર ખૂબ જ ફાલતુ ખર્ચા માણસો કરી રહ્યા છે, તો એનાથી આપણા સમાજની અંદર એક તો સમૂહ લગ્ન દ્વારા એક કોઈ આર્થિક નબળા હોય એમને પણ એની અંદર ટેકો મળતો હોય છે, અને સમાજના દાતાઓ દ્વારા આવા સુંદર કાર્યો થાય જેનાથી એક સમૂહ ભાવના થાય અને દરેક નાનામાં નાના માણસથી કરી અને એક મોટા કોઈ ઉદ્યોગપતિ હોય કે કોઈ મોટા રાજકારણી હોય, સમાજના આગેવાનો હોય, એમનો પણ આની અંદર એક સહયોગ રહે, જેના કારણે સમાજની એકતા પણ જળવાતી હોય છે. સમૂહ લગ્ન કચ્છના જ યુગલો છે કે બહારના? ના, કચ્છ સમગ્ર અમારા 10 તાલુકા આપણા કચ્છ જિલ્લાના જ છે.